વડોદરામાં સરકારી તંત્ર અને મ્યુનિસિપલ કોર્પોરેશન સામસામે આવી ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બાકી વેરા વસૂલાત માટે આક્રમક વલણ અપનાવવા શહેરના મહત્વના ગણાતા મકરપુરા એસટી ડેપોને સીલ કરી દેવામાં આવ્યો છે. મકરપુરા એસટી ડેપોનો આશરે ₹1 કરોડથી વધુનો મિલકત વેરો લાંબા સમયથી બાકી હતો. વીએમસી દ્વારા આ મામલે અગાઉ અનેકવાર નોટિસ આપવામાં આવી હતી. તેમ છતાં એસટી નિગમ દ્વારા વેરો ભરવામાં ઠાગા થૈયા કરવામાં આવતા હતા, જેના પરિણામે આજે વહેલી સવારે વીએમસીના અધિકારીઓનો કાફલો મકરપુરા ડેપો ખાતે ત્રાટક્યો હતો અને સમગ્ર પરિસરને સીઝ કરવાની કામગીરી હાથ ધરી હતી. કોર્પોરેશનની આ કાર્યવાહીના પગલે મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. સવારના સમયે મુસાફરોની ભીડ વચ્ચે ડેપોને સીલ મારી દેવાતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. બસોની અવરજવર અને ટિકિટ બારીઓ પર તેની સીધી અસર જોવા મળી હતી. જોકે માનવતાવાદી અભિગમ અને મુસાફરોની પડતી હાલાકીને ધ્યાનમાં રાખીને આશરે 2 કલાક બાદ ડેપોની પૂછપરછ, ઓફિસ અને કેટલાક મહત્ત્વના ભાગોને ફરી ખુલ્લા કરવામાં આવ્યા હતા. પરંતુ વીએમસીએ સ્પષ્ટ સંકેત આપ્યો છે કે જો બાકી વેરો જલ્દી નહીં ભરાય તો આગામી દિવસોમાં વધુ કડક પગલાં ભરવામાં આવશે.